ખરો બાટલો છે હા. જમીન મારી જમીનમાં વંડો કરી દીધો અને પાછો મારો પોતાનો માં જાણ્યો ભાઈ છે તો એ સમજવા જ તૈયાર નહીં છે હું મોટો છું એટલે મારી પાછો ગમ ખાઈને બેસી રહું છું. શું કરવાનું? મારું ટેન્શન નહીં, ટેન્શન એક તો ઘેરનું ટેન્શન, એક તો એનું ટેન્શન. નો સમજીને આપણે કશું બોલતા નહીં. આ કારુભાઈ શું બેસી ગયા? એટલે આ ભાઈ નરું ટેન્શન છે મારા ભાઈનું. શું કરું? બે એ મેં કાલે જ ભાગોમાં વાત સાંભળી હતી. એવું પણ નોનો છે સમજતો જ નહીં. જમીનમાં વંડો કરી દીધો. જમીનોના ભાગ પાડવા છે, ઘરના ભાગ પાડવા છે, વાહનના ભાગ પાડવા છે. અને જરી સમજતો નહીં. હવે એને ખબર નહીં ભાઈની જરૂર નહીં પડે. હા એ સમાધાન ઉપર નાહી કે શું કે સમાધાન એવું સમાધાનની વાત તો હજુ નહીં કરી આપણે. પણ એ સમજવા જ તૈયાર નહીં. બસ કોઈ પૈસાની વાત કરે કે ખબર નહીં આવે શું એની ડોસી ચડવાથી ચડ્યો હોય એ આપણને ખબર પડતી નહીં. પણ કોઈ વાત સમજતો નહીં. મારો પોતાનો માં જણ્યો છે તોય નહીં સમજતો. બોલો એ આવતો તો છે પૈસા હતો બાટલો પેલા પૈસા તો મને ખબર નહીં. તો હું એમ કહું છું હાર હું જાણતોય નહીં તોય બોલો મારો ભાઈ સમજવા તૈયાર નહીં. શું કરવાનું? શું કરીશું તા બોલે હેડો. હા પપ્પુભાઈ, હા બોલો. શું કરવા? ખાલી અમે આ જોયા તા કાલ ઉદાસ જોઈ. કેવું કર્યું ભાઈ આપણે પૈસાનું પેલા ભાઈનું? હા ભાઈ પૈસાનું મને ખબર છે પણ તું કયા પૈસા કહું એ મને ખબર નહીં. બરાબર હું 2 લાખ રૂપિયા લાવ્યો તો પેલી જમીન વખત. હવે એ તું પણ જે લાવ્યો હોય તું ભાગ પાડવાના કહું છું. બધી મારી જમીનમાં વંડો કરી દીધો. મારો ભાગ પાડી જ જેવા છે. મને આ બધી માથા હું ભાગ પાડી શું કરશો તાહી? પણ હું 2 લાખ રૂપિયા અપીટ લાવ્યો છું એટલે આપવા ના પડે. મારા ભાઈની જરૂર પડશે એટલે આવું યાર ના કરશો. ભાઈની જરૂર પડશે યાર સમજો તો બહુ સારું. લે પપ્પુભાઈ હું કેટલું સમજુ. મારા 2 લાખ રૂપિયા પેલો અંત ખાઈ ગયો છે. અને આ ભાઈ જો આ શેડ મારી દીધા ને મને ગોબડો ઘર આલ્યું ફરી આમ ઝૂંપડા વાળું. આ શેડ જેવા મારી દીધા તું અમને ખાલી. તું 2 ટ્રેક્ટર લાવ્યો મેં કશું કહ્યું તને ભાઈ? લે ભાઈ ટ્રેક્ટર તારી ઘરે ટ્રેક્ટર નથી એક? એટલે પણ મારી જોડે છે પણ આવું સમજવું પડે તાર બધું. એમ કહેવાની શું માંગતો? હા એક વાર ખેતી તમે કરો છો, એક વાર ખેતી એ કરે છે તો બે માં હરકું નહીં હારતું. તમારે ભાગ શું કરવા પડવાની જરૂર છે જમીનમાં? ના એની ડોશીને તરવડે ચડ્યો છે એવો. મારી કોઈ મળે પૈસા નહીં હાલતો ભાઈ. એવું યાર સમજો તો બહુ સારું છે. શું કહું તમે હેડો ખાલી વંટો જુઓ. વંટો એ ભાઈ એવું કહેશે કે મારી જમીનમાં કાઢી દો. 2 હિયારો હોય વંટો. હેડો બતાવો. હું એમ કેવા નહીં માંગતો. પછી જમીન ભાગ નહીં પાડ્યો તમે બરાબર તો વંડો ચમા ખાલી દીધો તમે. પણ જમીનો ભાગ પાડી દેવાના છે. અડધું છે તે મારી કોરા વંટો હોય એવું લાગે મને. એવું છે અડધું ભાઈ તું કહું એમ તું કોઈ મોટા 2 માણસ બોલાય લઈ તાર ભાગ જ પાડવો છે ને? પપ્પુભાઈ તમે ધ્યાનમાં બોલાવો 2 માણસ મોટા. મારા ભાગ પાડી જ દેવો. સાત ચોખડ જ નથી ભાઈ. ચોખડ કહું હું બોલાવ મારી નહીં કરવાની ખોટી. હું બોલાવ પેલા કનુભાઈ છે ને એમને બોલાવી લો હેડો. તારા કનુભાઈ જેને બોલાવો એને બોલાવી લે. તારા ભાઈ 1 મોણા વધારે બોલાવી લેજે. કનુભાઈ બોલે લો. મારા ચોખડ કઈ ના પડ્યા. તમે યાર સમજો આ બધી માથાકૂટ કરવાની આપણી જરૂર પડશે. હા ના ભાઈ તે ઉપર બે છે મારા નહીં દેવું યાર તું. પણ યાર મારો જીવ બરે યાર. ના વધુ નહીં ખબર મારો. પણ તું ભલે ગમે તેમ હોય પણ તું મારો ભાઈ છું યાર. ઉપર બે મારા નહીં દેવું ભાઈ. તું જોવું તા ભાઈ. બરાબર પેલા આવતા રહેશે એટલે બધી વાતચીત કરી બરાબર. તાર ભાગત પાડવા છે. પાડ દીધો તાર ભાગ પાડવા. કનુભાઈ મેં બંધ કર. પેલા કાઢું કરે ભીખા પડે ને વરવા બાદ કે હા કેમ એ કઈ જમીન નો લખતો નથી. તમે વાત નહીં મળી ના ભાઈ. આ એ જમીન બાબતે પેલા ભાગો પડાવી વાત કરો જમીનો. એવું છે હવે તે તમે સમાધાન કરો બોલાવો. હા અત્યારે જવાનું. હા પેલા નો બોલાવી લેજો. સોમા ઓ સોમા સોમા કાકા હા બોલાવે. આયો. હાલો ના હંગાજી હાલો. નવરા છો? પણ હું હા નવરો જ છું. હેડો તાઈએ. શું જવાનું? હવે મેં કરજણ મીટિંગ આવી તમે શું કામ કાકા હું આવું? ઉભા રહો તા. તારે નહીં આવું તો દેન તું બખા રાખો રે. આવું ના હા હા શું થયું હતું કે આ પેલાની જમીન ની લખવાની વળવાનું ચાલે. કોની? એટલો સાજો પેલો ભીખો હા એ બે કે જમીનો માટે વળે છે. આ શું બે કનુભાઈ આવો. ને ભાઈ આ નોનો સમજતો નહીં. એને જમીનનો ભાગ પાડવા છે ને સમજાવો. અને એ ના માનો તો પછી આપણે ભાગનો એનો જે પૈસા જે કઈ નીકળે બધો વ્યવહાર પતાવી દઈએ. બરાબર જો એ મેં કહ્યું મેં કીધું ઉપર બેસતો ના બેઠો સમજ જ નહીં. કોઈ વાતે ખબર નહીં શું થયું એને ખબર નહીં. આપણી હેડસેટ છે બેહવાની આગળ.
મોટો ભાઈ છે તારો, એવું ના બોલાય. ખબર નહીં પડતી તને? ભાઈ આને ખબર નહીં પૈસા આલી દઈએ આપણે ત્યાં છે વેલો મોને. પેલા ઉભા થા. હા લ્યા હજુ ઊભું થા કઈ તમારા હા, બેહો, બેહો. ભાઈ બે આમાં પેલા તમે હજુ મારે હું બેહો નહીં આયા હા, આ બાજુ બેહો, વચ્ચે બેહો. ઓટલા બી આખી છે આવા બેહો ને આવા કેરા એવું તમારું મન રાખો તમે મોટા આ એટલે અગર ના રાખો હવે સાહેબ બે આવું આવું કરો બોલો જરીક કઈ સમજવા તૈયાર નહીં. આવું મારો હબ્બો છે પારકો છે મને એમ સમજ નહીં પડે. લે પણ આપણે પેલા પૈસા આલવાના હવે એ આજ દીધા હવે આપણે ઘેર ચાલો બરાબર પૈસા આલવાના તો આજ દીધા. અરે એને પ્રોબ્લેમ હશે તારે તને નહીં આપે હોય ને. લે પણ પેલા ભાઈ હદ થઈ ગયો છે મારું હવે મારે બીજી કશી વાત નહીં બધું છૂટું પાડી દે ભાઈ તમે આ સમાધાન કરવા આવતી એની પૂરા હો હું તો તારી બાજુ છે ને એમની બાજુ છે. પણ આ બધું સમાધાન કરવાનું જે કરવાનું એ છૂટું પાડી દેવાનું તમે આ બધું છૂટું પાડી આલો કનુભાઈ સમજાવવાના છૂટું ના પડે પેલા સમજી જ લે શું કહેવાનું વગર આ તો છૂટું પાડવાનું વાત કરે પેલા ભાઈ જોડે રાખવાની વાત કરે હવે એ તને ચડાવનારા તો 1000 મળશે, ભેગા કરનારો એક જ મળશે. સોમનભાઈ તમને કેવું ના રહા અલ્યા પણ યાર આવું ના હોય યાર તારા મોટા પેન થોડું કે રાખવું પડે. એક જરીક મોન નહીં રાખતો બોલો મારું. આ વાત તો છૂટું પાડી દેવું કહું બસ જેને ફાવે એમ બોલ બોલ કરે છે એને જેમ ફાવે. હા મેં એને 50 વાર કહ્યું કે મારી જોડે બેસતો ના બેઠો એનો એ બેહી રહ્યો. આ તમે કહ્યું આ તો ત્યારે તમારું બેઠો. ફોન રાખ્યું બે આગળ આવું છું વખંડ આવું આપણી હેચ્છા તો દે ગયા આવું કરશો તો ઘર નહીં થાય. તમે હેડો ખાલી એવું કે હા કે વંડો મારી પૂરા થાય હેડો બતાવો હેડો વંડો બતાવો હેડો છે ને ભઈ? હેડો 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 તમે જોયા હો તમને નહીં ખબર. હેડો હેડો વંડો બતાવો તમે ખાલી કણુભાઈ એવું નહીં એ ભાઈ જમીનના ભાગ તો પાડ્યા નહીં હા. પણ વંડો અડધી જમીન આ જો આ કેટલી મોટી જમીન છે જુઓ કેટલી ના મારી કેટલી આવી જુઓ આ જુઓ જમીન આપણે આટલી ખાલી જમીન આલી છે જોઈ લો ના વંડો જુઓ મારી પૂરા ખાઈ દીધો એને એવું કે મારી પૂરા ખાય એટલે પણ ભાગ તો પાડે એમ કહું હતું પણ આ જ્યારે ત્યારે ઓછું મારે ના પણ ના હું તોડા હરકું કરી આલીશ, બેન હરકું માપી ના લે. ફરી શું કહો ટેન્શન લેવું તું? તમે આટલું છૂટું પાડી દો ને હેડો 25 પિક્ચર મારા કોઈ માથા કોઈ ગોબરું નહીં કોઈ નહીં તમારું છૂટું પાડી દો તમે અપુભાઈ આવો બોલો. આવું જો એવો વંડો બતાવો ગયો બરાબર. હવે એ જે વધારે છે ને જે ગણે બધું એનું જ છે પણ એ હારો કોઈ વાતે કહું સમજવા છે નહીં. હવે આપણે એને ઘણું બધું પણ એક કામ કરો કનુભાઈ આવે ને હવે નદીવાળા ઘણી એ બધી વાતો કરે છે તો આપણે જે પાકા મકાનમાં ઉરો છું ને એ મકાન એને આવજો બરાબર પછી તો એવો સમજશે ને. ના ના હું એમ નહીં કહો માંગતો. આ તો તમે તમારી મહેનત નું બનાવ્યું તમે આ મકાન બરાબર. એટલે ભલે પણ એ સમજવા પણ એ સમજતો નહીં. આના કરતા જમીન એવી વધે, પેલા ઘરની જમીન વધારે છે. એ ઘરની વધારે જમીન છે મને કરતા તો. પણ હવે ના સમજતો હોય ને તો આપણે એને આપી દેવાનું પણ આપણે ભયોથી જુદા પડવાનું નહીં. આ ભાગલા પાડીશું એટલે તરત જુદા થઈ જઈશું આ બધી આ એવું લાગ્યું તો આ જમીન હા, યાર, આપણને ભાગલા ના પડાય એવું નહીં એવું લાગ્યું ને તો આ જમીન તમે આપણને રાખીને એને હાલ દેજો. એટલે પણ એ બધું એનું જ છે સમજો મારું કશું છે નહીં. હું આ તો અમે આયા છે તો કે છીએ કનુભાઈ આવું સમજાવો બરાબર ને કનુભાઈ ભાઈ સમજાવવાનું સમજી જાય તો આપણે કશું કરવાની જરૂર ના એ તો અમે સમજાય તો સમજાય એનો કોણ કોઈ આવે છે. આવા જાય ને અમને મોટા ભાઈ જોડે ના કરાય. તમે છૂટું પાડી દો આટલું હળો પિક્ચર પતી જાય પણ અહીંયા આઈને બેસ ને ના હોય બે હા બાપા પેટો જોઈ જોઈ ને હવે જે વધારે જમીન છે ને હા. એ એની જ છે પેલી બધું ઓછી જમીન છે ને એ મારા લેવાની પણ એ સમજવા જ તૈયાર નહીં કોઈ વાતે બસ તમે વાપરીને કેવું બધું છે આવું ને આવું ધૂળ એનું ધૂળ કરે બસ કશું સમજવા જ તૈયાર નહીં. ઓકે કોણ ભરેલા કનુભાઈ આ ડોસ્યું ના હોય ચારા બીજા કોઈ ના ચારા ના હોય દોસ્તીઓ લ્યા ભયા અને કોક ના જોયું ભાઈ ભાઈ નું સારું ચાલતું હોય ને એટલે એ બગાડવા કરે. બસ પણ હવે તમે સમજાવો જાઓ એને કો બધું કે એને પાકું ઘર જોઈએ ને મારા તો એને હાલ દઈશું આપણે પણ આપણે કશું ભય ભય જુદું પાડવું નહીં બરાબર. બરાબર. આ શું કે ખબર છે કે આ જે વધારે જમીન છે ને એ એમને હાલવાની છે. સમજી ગયો. પછી જે પાકું મકાન માં આ ભાઈ રહેશે ને એ મકાન એમને હાલવાની છે ને આ ભાઈ નરિયાવાળા મકાન લેવાની. પણ આપણે કશું ભાગલા નહીં પાડો. પણ છૂટા પડવા ના પાડે ભાઈ આજે જો કદાચ બીજાને અમે બોલાવો જાઓ. મારી વાત સાંભળો બે ભાઈઓ કદાચ જુદા પડીશું તો પછી હે ને ભેગા થયા તો થયા બાકી મને દેખાતું એટલે આપણે જુદા પડવું નહીં ભાઈ આમ જો. અચ્છા ભીખાભાઈ બોલાવો. ભીખાભાઈ બોલાવો. કનુભાઈ બોલાવો એવું કહો. ભીખાભાઈ હા હેડો ને તો આગળ હા ઉભો રહ્યો બરાબર એટલે મારું મોન રાખીને હેડો ને તમારું કોમ છે તમે બધું પતાવી દો આસ્તરે એટલે પણ બધું પતી ગયું ખાલી તમારું કોમ છે હેડો ને હેડો બરોબર ભાઈ કેવું થયું શું કરવાનું તારે બોલ હેડ હવે. તમે કે આવું ભેગું રહેવાનું છે. ભેગું રહેવાનું છે કે જુદું રહેવાનું છે તારે? પણ આ મને જુઓ
આ ભાઈ આવું કરીએ પેલા ભાઈ પેલા એ તારા માટે જેટલું વિચારે છે તને ઘર આપી દેવાનું કે ટ્રેક્ટર આપી દેવાનું કે તને લોકો કોણ ભરે એમ શું તું સમજી જાવ લોકોની જેમ કોઈના કોણથી નહીં ભરાતો ભાઈ હું મારા દાંતથી જ છું વિચાર છું મનમાં પણ તને આખું ઘર આપવાનું કે છે એનું તને આનું ઘર ચાલશે મકાન વાળું કશું વાંધો નહીં આપણે ઘર ભરો નહીં જોયું તો કશું હા આપણે સભાતા કઈ નાખો લેવાડો તેઓ સમાધાન તેઓ શું નતું હા. એટલે આ જમીન તું કેતો હતો ને જમીન વધારશે આ વધારવાની જમીન તને હાલવા તૈયાર છે બોલાય આ વાત વાત થતી બાબા તું જમીન ગઈ જતો ને મારા જમીનમાં વંટો કરી દીધો વંટો કરી પૈસા તો કાલે કમાઈ જશું ભાઈઓનો હક નહીં તોડવાનો બરાબર પડી ખબર તને પણ લોકો કોણ ભરે ને એવા નહીં ભરવાના ભૂલ થઈ જાય ભાઈ કોણ પકડું તમે કહો ભૂલ થઈ જાય મારે હા બસ એમ મારે કશું જોઈતું નહીં તમારું તમે એવું નહીં માર ભાઈ તું જે કઈ બોલે ને બધું મને લખાઈ ગયું છાતે બરાબર કશું ભાઈ એવું આવું ના બીજી વાર બોલતો નહીં હા, બધું જે છે પૂછી રાખો. આપણું એ આપણું જ છે કોઈનું આપણે કોઈ ત્રીજો ભાગ પડાવવા આવવાનો નહીં બરાબર છે એ તો વાત પણ બરાબર. તું કોઈ બી ના ભરમથી એ થયો હોય બધી તારા ભાઈ મોટા ભાઈ નો વિશ્વાસ છે ને મોટા ભાઈ વિશ્વાસ ઉઠી આ તો હું તારો મોટો ત્યાં છું. પપ્પુભાઈ એવું નહીં મને એક જ દાસ હતું પૈસા એ ભાઈ ના આયા. પેલા ભાઈ આપવાના નહીં એ તો આપી દેશે આપી દેશે. એ ભેગા થઈ જો ભાઈ આખો પૈસા રિયા ના ભેગા થઈ દેવા. દેવાના. હા. એટલે અત્યારે આપણે કશું ડખો ના રહેવો જોઈએ બરાબર તું શું એ બરાબર તારે જે કરવું હોય જે જોતું હોય લઈ લેજે કશું જોઈતું નહીં જે છે બરાબર છે આપડે બરાબર બેહાડો. હા જય માતાજી મિત્રો અમે આ બે ભાઈઓ વિશે વિડીયો બનાવ્યો છે બે ભાઈઓને જમીન વિશે ડખો પડે છે અને નાના ભાઈ જમીનના ભાગ પડવાનું કે પૈસાના ભાગ પડવાનું કે ટ્રેક્ટરોના ભાગ પડવાનું કે બરાબર પણ ભવિષ્યમાં કોઈ ભાઈઓ આવું કરશો નહીં આ વિડીયોથી ભાઈઓને આ શીખ મળશે જે ભાઈઓ જુદા પડી ગયા છે તેમને પૂછી લેજો કે કેવી પોઝિશન છે બરાબર એટલે ભાઈથી ભાઈ કોઈ દિવસ જુદા પડશો નહીં અમારી આટલી જ વિનંતી છે અને બીજું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય અને નવા મિત્રો વિડીયો જોતા હોય તો અમારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો અને પેલું બેલ ઘંટડી વાળું દબાઈ દેજો અને ઓલ નોટિફિકેશન કરી દેજો બસ બીજું કંઈ કહેવું નહીં જય માતાજી જય બાબા એટલે ભાઈઓ ભેગા જ રહેજો એ તો ભરવા જ છેટા રે હા મારું 474 હા